પૈસા લો જવું પડશે બેના 10 દાડા ઉપર થઈ ગયું છે 5 દાડાનો વાયદો હતો કેટલું ટચ્યા બિચારા સારા છે પૈસા હાલતા આવું અને પછી મોડું થાય મારે હવે અલ્યા આલો છો પરવણ જે પૈસા પણ તમે તો કેવો ચેડો લીધો છે પેલો જુઓ સોટે એમ સોટ્યા છો અલ્યા મારે બહેના પૈસા નથી આયા તમને મનાતું ના હે અલ્યા પેલા પરખડે મારે વાસે છે હા ઓય 5 દાડાનો વાયદો કર્યો તો વાત હાસી પણ આજ 10 દાડા છે પણ હવે જાવું છે એ જાતા હું એ કે હું હાલવા આવ્યો પણ વળી કોઈ આયા ના હે અલ્યા નથી વાપરી નાખ્યા અલ્યા હા હા તમે તો મના જ ને લગી રે પૈસા આવતે તે પેલા તમને આલું છું ઓહો એક તારી 40,000 રૂપિયા માગો છે એમાં તો જીવ લીધો તમે સારું કર્યું લાખ રૂપિયા નતા માગતા ના ના પોકાડજો હો પોકાડજો એ સારું હા ઓળખા હા તો એને તો જીવ લીધો પણ આ બેહના પૈસા પરખાઈ આવતા નથી મને જવું પડશે મારે પરખાઈ ઘર પરખાઈ નો હગો કેવો હતો જે બેન લઈ ગયો વળી તાચો નહીં આવતા જાતા ઉપર ખાઈ ગન બોલો બોલો ધર્માભાઈ પૈસા નું એમ ને ઓએ ઓ પૈસા બાપા હાલુ લે તમારા પૈસા ના નથી પાડી કે નથી હાલવાના પૈસા તમારા દૂધે ધોઈને હાલવાના છે આજ દાડા કોઈના પૈસા રાશા જ નથી લ્યા હા તમે તો કેવા માણસ છો લ્યા લોહી પીધું તમે તો 22,000 માં એમાં ઉપર વ્યાજ લેવાનું ઓહો કેટલું લેવો આજ જે વેજ ની 5% એમાં શું પત્તર ફાઈટ કરો છો તમે તો ભલા માણસ કેવા માણસ છો તમે તો આટલો વિશ્વાસ અમારો નથી કરતા સારું સારું આજ જે ઓ પરખાઈ શું કરો ઓ ભાઈબંધ હવે અલ્યા તમે તો જે પહેલીને વળીને હવે તાચા છો એટલે તમે ફોન ના કરી તમે આબુ પડ્યું અલ્યા કેટલા ફોન કર્યા જો તમારા ફોન પછી તો ફોન કર્યા છે મેં પેલું સિમ નંબર બદલાવો પડો એટલે તમારો નંબર ના બદલાવાય ને એમાં કોકની બેહો લઈ જો પૈસા હાલવા આવતા ને એમ થોડું સાલે વાત કરો છો એટલે આયા છે કે ના આયા ચમ ના લ્યો તમારા પૈસા લ્યો પૈસા તો શું લાયા અત્યમ આટલા દાડા કાઢી નાખે એમ કહો તમે એટલે કીધું તો કેટલું કામ હોય છે મારે તો આ પેલો ધણી મારો જીવ લે એમ કરતો તો જીવ મારી નાખે એમ કરે છે ચમ મારે તો જાવું છે ઘર છોડી એમ ઓમ ખાવ કરતો આવે છે કે લાવ મારા પૈસા હાલ દો બરા પૈસા પૂરા છે ને પૈસા તો પૂરા છે એમ ના કે પછી મારે પેલો ધણી લોહી બી જાય પૈસા તો રેડી છે રેડી હોય ને તાન એમ તો તમારે બી વિશ્વાસ છે એમ તો એવું નહીં કે હા વિશ્વાસ ઉઠી ગયો પણ તમે ભલામણ થોડો હમણાં લમણો તો વાળવો તો આ ખરી પણ નકે પેલા કે મારી ભેંસ લઈ આવો પરખે નકે મારા પૈસા લાવો એટલે પણ મારે કેટલું કોમ ખબર છે શું તમારે કોમ પણ મારી પથારી ફેવરી નાખી મારા પીણે ભાગે વાયેલું એ કોમ કરવા જાવું કે હવે કોઈને દાડી બોલ્યો હોભળી મારે તો કરવું જ છું હાલ દો બરા તો પૈસા સારું હાલ જે હડો બેહો તો કે નીકળવું છે કી વાત યાર તો પાણી નું પૂછતા નહીં આવ્યા તો એટલે પણ હવે પોણે તમે તો ક્યાં મોટે પાવ તો આયા છો ઘણા ટાઈમે તમે હેડો તો ના પાવ હોય ના પાવ બેહો ઓ પરકો પાણી નું પૂછતો નહીં કે ચા મેકાવું પીવો પાણી અમે તો કેટલો વિશ્વાસ કર્યો તો મને તો કેટલા મેણા મારી ગયા છે આમ ના પૂછે એટલા મેણા મારી ગયા છે કોણ કે કોકની ભેહો હલાવે છે પૈસા હલાવવાની ટેવેડ ના આવે એટલી બધી અકાશ લ્યા ભેહો કોકની હલાવે છો કે એમ તમારા આમ કે ટેવેડ ના આવે પૈસા લાવવાની કે કાલ જેવા હતા તમારે હોત તો અમે તો ભાગે વાવા છે ચટ લાઈને હાલ હાલ તો 50,000 નું સેટિંગ કરો થાય તો કોઈ કથા પણ અમે કોઈ શેઠીએ પૈસા આલી ને સેટિંગ શી નહીં પૈસા હાલ તો બરા આરે પૈસા અમે હવે હાલ જ્યાં હતા કોઈ થોડા પડ્યા રાખશે ઘરમાં હગરી કોઈ નહીં હું હેડું બસ તો સારું હેડો તાને હા આવજો એ હારું સાસવીને જાજો એ હો આ કદી આ બાજુ ભેહો લેવા આવતા નહીં હો ના ના બસ આ રાશી ભેહો લેવા આ બાજુ હવે આ પૈસા આવી ગયા છે મારે હવે 22,000 રૂપિયા તો ધર્મુભાઈ ને પેલા ડોબ છોડવો છે એટલે એ તો તપી અને 50,000 રૂપિયા ભેજીને ભેજી જવા છે એટલે મારે દેવું પતી જાય તો લીલાજી તો હવળે હાલ છે કોઈ હતો નહીં એમ તો દાડી લલત બતાવે છે કે આજ આલું કાલ આલું એમ કરવું બસ આપણે અશાંતિ થઈ લા ઘરમાં જ ગણતા ઉરા પૈસા પરખાઈએ તો મારો ઓળખે ને પે લઈ ગયા છે વળી તાચા નહીં ઓહો ગણપતજી હા એટલે આ પરખાઈ કંદા આવું છે કેમ પરખાઈ જોડે એટલે આ બે અહીંયા પેલો દોસ્તાર નતો લઈ ગયો ઓવે પછી 5 દાડા વાયદો કરીને લઈ ગયો પણ આ તો 10 દાડા છે પણ હજી તાચા નહીં વળે ને તમે પૈસા નહીં લખ્યું નથી આલ્યા તાણે લેવા જવું છે તે દાડે હું રોકડા હાલતો તો 70,000 રૂપિયા મને આલ્યો હતો બે પણ એ તમારી વાત સાચી પણ તે દાડ તમને આલ્યો હોત તો આ ચેડી અડિયો ખાવા ના રોત તો હું ઠેઠ પાલનપુર થી લઈને આવ્યો તો માણસ સારો તમે લઈને આવ્યા વાત સાચી પણ હવે આ પરખાઈ વસે હતા ને મેં પેલું એનું બોનું લીધું હતું 100 રૂપિયા મેં વળી તમને ના આલી
હા એટલે હવે પરખાઈ દુકાન જાતા હું પરખાઈ તો મને વાયદો કર્યો કે 60 દાડે પૈસા આલી જાય પણ હજી કોઈ આયા નથી એટલે હવે કીધું ફોન નહીં કરો ડાયરેક્ટ જવા જો પરખાઈ તો જઈડ છે કદી તમને નહીં પૈસા આલે અલ્યા શું ના અલગ પેલા કુકડી આડે મેલે ને એમ મેલાવવા જઈએ જો ખબર છે તમે ગમે તેમ ધક્કા ખો એમ પૈસા નહીં આલે આજનો દાડા જાવું છે નક માથું પાસે નાલે ના કોઈ વધારી ગયા હું જઈ એનું હવે કેટલી ઘણા નહીં હાલે તો જાતા હોય આલે કજાક આલે ને હમણે જાતા હોય ઘરે દઈ ચો જોય હા રેડો મારા ઓળશા પૈસા આલી નહીં આપજો ચંપલ તોડવાના ઓહો હો હો આ તો હવે આપણે શાંતિ કર પડ્યા છીએ ને શું સાટો પૈસા મારા છે અલે ઓ પરખાઈ લીલાજી અલા શેની ઊંઘ આવે છે તમને બેહો. આ લ્યા, રાતે પોણા થતું એટલે ઊંઘ ઉજાગરો હતો એટલે ઊંઘ આવી ગઈ હતી. અરે પોણતમાં મેલો સાઈડ હા અને પેલા પૈસા લાવો હડો મારા પૈસા હા પહેલા પૈસા લેવા આયા તા કોઈ જેટીના તો લેવા આવ્યો નહીં હોય એટલે આ વાત હાચી પણ લીલુબા પેલા જીગુબા ફોન જ નહીં ઉપાડતા એ તો મારે શું જોવાનું તમે તે દાડ કહેતા હતા કે હું આલી જોઈએ પૈસા આજે કેટલા ફોન કર્યા હતા પણ ફોન ઉપાડતા નહીં ને ગામમાં જઈને આવ્યા પણ એ હાજર હતા નહીં શું કરવાનું કેજો એ તો મારે કોઈ ના જોવાનું તમારે પૈસા મને આલવા પડશે ગમે એ કરશો પણ આજ પૈસા તો આલજે હરા તમારા કોઈ પૈસા ખોટા નહીં ખોટા નહીં પણ કેટલા તો 15 દાડા તો થઈ ગયા વાત હાચી 15 દાડા થઈ રહ્યા પણ હવે આલી જાય હેડો પૈસા તમારા તો કયો ના છે આલજે હા કશું નહીં મારે પૈસા આજ જ જોવે એ પાછા તરત પૈસા આલજે નહીં રાખું લે શું કેમ લોહી પીવો તમે ના ના મારે ભેસ તો પેલા ગણપતજી મારે છે રોકડા મને 75,000 રૂપિયા આલતા હતા અરે પણ 85 ને હે બાના 85 આપવાના પણ ચાણે હું મારું તાણે ના ના આઈ જાય રહ્યા થોડાક દાડમ થોડાક દાડમ તો ચાણે પણ થોડાક દાડમ એટલે આલી જાય શું કેમ લોહી ના પીવો છો તમારે તમે ગમે એ કરો ભલે હું તમે નતા કહેતા કે હું મારા પેલા ભાગના 50,000 આવી છે એ વળીને તમે તાચા નહીં પણ હીરા બાદ જતા રહ્યા છે ચોક કિરત કરવા એટલે હાજર નહીં એટલે તમારી વાત સાચી મારે તમે પરવણી જે લોહી પીયા છે મારે પૈસા આલવાના કે ભે વેચી દે પૈસા આલતા નહીં શિયા પ્રવીણજી વળી અમારે કોક ના લીધેલા હોય કોઈ અમારે ચો વળી મિલ હેડે છે ઘરમાં એટલે પણ તમારે પેશન બેસે ઘણું નહીં પગાર નહીં આવતો એટલે શું બેહો ને શું કરું એટલે પણ હાલ જા લીલે કોઈ હા કોઈ હવે નહીં ના તમારે તમે ગમે એ પૈસા કરો મને પૈસા આલો હાલ જા હળો ના આજ ની આજ પૈસા જોવે મારે નથી લે પણ હમણાં પૈસા નથી ને હું તો કેસ કર્યો પાછો જો કરો પર કે તમારી થાય નહીં કરી લેજો જો તો આજે પૈસા નહીં હાલો કાલે નહીં હાલો એટલે તમારે તમે જો. તમારો સોયલો હાલ છે જો નહીં હાલો આજે નહીં હાલો કાલે નહીં હાલો પૈસા તો એટલે જે કુકડી આડે મેલે ને એમ મેલવા પડશે જો તમને ખબર તમારે છે થાય નહીં કરી લેજો તમારા જે તોડવું હોય ને તોડી નાખો તમારા પૈસા આજે નહીં હાલો કાલે નહીં હાલો તમે ગરમી કેમ કરી હોય મારા ઘેર આવીને ગરમી કેમ કરી તો તાણે હું આજ ઊંઘો તાણે આજ તમારા પૈસા તમને ખોજ ઉતરી હાલવા જ પડશે મને હોય ને હોય ઊંઘું છું હોય ને હોય રહેવું જ આવે છે મારું ઘર ને આ છે મારું ખેતર હું ચોય જવાનો નથી તમે ને તમારો સોયલો પૈસા હાલ છે કેમ ના હાલે નહીં હાલવા જે થાય નહીં કરી લેજો જો તમે હારું તો. હેડો, નીકળો. તમે ઊંઘો પણ હું આવું ફેર પાછો તમે કેટલી આ ઊંઘો છો પૈસા લેવા ખેડવા નહીં ઠકાણા નથી પૈસા લેવા એક પગે ટૂંટા ટૂંટા હેડી છે પૈસા લાય પૈસા લોહી પી ગયા નહીં હાલવા હોય તો મારે દેવું ભરી નાખ્યું મેં પૈસા તો બધું બરખા હોય ને તો ચટકડા ઊંઘે છે જસુભાઈ ફોન કરવા જો હલો એટલે જસુભા કેટલે હતા કોમો જરા દો એમ એટલે થોડુંક કોમ પડ્યું મારા ઘરમાં આવ્યા હોત તો હો આવીને તરત જતા રહો પછી જાજુ ગમો અને હું ઘેર જ બેઠો છું તમે ઘેર આવો હો હવે થોડુંક કોમ છે હટ આવજો એ સારું ફોન સરખા હો આજ તારી વાત છે તો પૈસા તો હું હોજ પડતે પડતે તારે કુકડી આડે મેલે ને એમ મેળવા પડશે તને શું હજી ખબર છે જસુપાન લઈને જઉં કેમ ના લે પૈસા એટલે જીને વળી શું મારું કોમ પડ્યું છે અચાનક એને મને ફોન કર્યો જી ગઈ કેમ અમારા ગામમાં આજ ભૂલા પડ્યા તમે આ પરખે નહીં ગયો તો હું પરખની છે આ પેલા થોડા પૈસા આલવાના હતા એટલે ઓએ પૈસા હારું આયા એમ હેડો તારે હવે મોન વિલેજીએ બોલાયા છે કે નહીં હા. મારી એ જ આવું છે અમારે ઘેર તમે ચા પાણી કરવા લઈ જાઓ પણ હવે તમે હેડો મારા અંગાજ આવો તમે ના માં મોડું થાય એમ તો રોકાતા રોકો હું ઘેર આવું વળતો પછી ના ના આવજો સારું એમ ને હવે. સારું જો તાર હું લીલઈ જોડે જવું હો કોક દાડો આવો કે સારું સારું આવજો આજ તો આપણે એવા અચાનક ભીડાણા છે ને હું તમને ચા પાણી કરવા લઈ જાઉં હારો ડો હો જો તાણી તાર એ આવજો તાણી એ હા અલ્યા હેડો ખેડો કેટલા રહ્યા તમે અલે આઈ જા લીલાજી આઈ ગયો મો તમે તો પણ કેટલી વાર કરી મને એક મહેમાન ભીડી જતા વચ્ચે હા તેનો મહેમાન હતા તો ક્યાં લઈ ગયા છો ના ઘેર નતા લઈ ગયા પેલા પરખાઈ નહીં રહ્યા હવે ઈ ને આયેલા હતા એટલે ચમ આયા હતા ઈ કોઈ પૈસા ભરવા આવવાનું કહેતા હતા ઈ નોમ હતું જી ગઈ ઓહો તો આ નક્કી મારો પરખો મને કેમ ખોટું બોલે આ પહેના પૈસા પાલી ગયા છે ને મારું
એટલે તને પૈસા મારે લેવાના છે. એમ તો મનસી ખબર હું કીધું તો એમ તો મહેમાનને કીધું હેડો હું તમારા લીલાજી ની આબુ આપણે ઘડીકમાં જઈને આવવાના. એટલે આ ઓય લાવવાના હતા યાર, પરખા કન મો જો મારા પરખા તો જેટલું દોઢું બોલે કે મેં મને પૈસા આલ્યા નથી, ફોન ઉપાડતા નહીં. પણ તમારે મન ચોખવટ પાડવી પડે, તમે મને કોઈ કીધું જ નહીં. એટલે પણ મને શીખર કે તમને મહેમાન હોમાં રાખશે એમ. મને અચાનક આ તો ભીડી જાય કીધું તમે અમારા ગામમાં ચમ ભૂલા પડ્યા તમે કીધું અચાનક એટલે આ હું હાલ જો તો પરખાઈ ને એમ. આજે મારા ઓળશે કે મારા કન પૈસા મહેમાન ફોન ઉપાડતા નથી અને તેના પૈસા આયા નથી. ઈ પરખો એક નંબરનો જૂઠો માણસ છે. પરખો આવો જેટલાના ગામમાં રોલ કર્યા છે. અને ઈ તો ઉપર હમો કે મેં તો ફરિયાદ કરવાનું કીધું કે તમારે તે થાય કઈ નાખો છો, પૈસા નથી ફરિયાદ આપવા તો કે. લીલાજી હવે એક બાજુ રહી પણ પરખાને હું સબક શીખવાડ્યો હોય એને. પણ મારો છે મારા પૈસા નથી આવતો એનું ના યો. છે મારે મારે જાવું પડશે. તેમાં મેં તમને ફોન કર્યો હતો, આ 10 બાર લઈ પરખો જો. છે પૈસા ના કાઢી વાત છે હેડો તાણી. આ જેટલાના રોલ કર્યા છે ગામમાં. પણ જેટલી ગરમી કરે છે પાછો તો એ. આવું ને આવું કરે પરખો. પરખા હવે તમે આવવાનો વિશ્વાસ ધરાવરાય તમારે. એટલે આ પણ જે દાડ મહેમાન હતા કે ઈ પૈસા ની હાલત મોલ જેયો. ઈ તો બોલે મેઠું મેઠું પરખો. એટલે ફળ ગોળ જેવું બોલે મેઠું તો મેઠું. પરખો તો એટલો ગુંડો છે ને શું તમને શું વાત કરું હું. તો હવે પકડીને પૈસા ગળાઈ આલવા પડશે તમારે મને. હું દાય તો તમે તાર ચિંતા છોડો તમે. ચાણ જાહો બસ હવે હેડું હું તરત હાલ જ જઉં. તો હું આવું. તમારે આવવું પડશે. હા તો હેડો વળી હું આવું વળી. હેડો તો તમે તાર ભેગા હેડો. આજ તો એને ખબીરું કાઢવી છે યાર. પેલા ફોન કર્યો હતો જીગન બોલાવો જીગઈને ફોન કરું હું. કે પછી અહીંયા જઈને બોલાવા. જીગઈને બોલાવા હેડો ને કમલી લોસા થાય આપણે. હા પેલા હો? મને છે પેલા પરખાને આપણે સેટ ઘેર નહીં કે આપણે નહીં ફોન એ કરવા. જો માણસ છે કે હું તો જો છું તમે થાય કઈ નાખો. બસ તો હેડો યાદ આવું છે આપણે બેન. લીલાજી કેટલા માલિક તમે ભે? ભેંસ તો આલી હતી 85,000 માં. હા પણ એ માણસ છે એના ચેડ તો પછી ગરાગે આયા હતા પેલા હા. ગણપતજી ના હે ઓય એ કોક પાલનપુર થી ગરાગ લઈને આયા તો હતા. ગણપતિ મોણે રેડી છે તમારા પરખાનો વિશ્વાસ તમે કેમ કર્યો છે? એટલે આપણે મેં બોનું લઈ લીધું હતું પેલા 75,000 રોકડા આલતા તો અમે નથી આલી. એમ ના કરાવરાય તમારા પરખા વિશ્વાસ વગર તમે એને લવરાય તમારે. એટલે આપણે બોનું હવે લઈ લીધું, કીધું હવે હગો છે હગો ચો જાહે. અને કેટલો ટાઈમ થયો છે? આજ તો 10-15 દાડા થઈ રહ્યા છે. 5 દાડા વાયદો કર્યો હતો. એમ 5 દાડા કર્યો તો 10-15 દાડા નહીં આલ્યા ને. ના હું તો બે વખત પરખા કન જઈ રહ્યો. એ તો હું જોઉં છું કેવો નહીં હાલતો એના બાને પૈસા આલવા પડશે. ઈ વળી શું સમજે છે મને? એટલી તો ગરમી કરે છે અને અરે એમ નહીં ખબર પડતી હોય કે જસુભા દાહી એને આલવા પડી છે પૈસા. અને તો એમાં તો આપણે તો ના મફત ના લેવાના હોય એમ તો ગરમી કરે છે. એટલે કીધું કે એના પૈસા મારે લેવાના કોઈ નહીં, મફત લેવા આવતો તારા ને. સારું આપણે જઈએ કેવો નહીં કાઢતો વાર પૈસા. તમે તાર ઢીલા ના પડતા પાછા હો. ના 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 ગીરો પાછો કદર છે રોશે ને એવું બધું કરશે. અરે બોકા પાડે તો પૈસા તો થોડા થોડો તમે ઢીલા ના પડતા હું કડક રહી તમે તાર હો ચિંતા ના કરતા. નો કઈ ના આવ્યો તારે હોત પડતે પડતે પૈસા જ મને આલવા પડી. જો એ તો હાલશે એનો સોયલો હાલશે ને જેમ ના હાલે. એના તો ઘણી ગરમી કરે ને ના મોને ને તો હકરે મારવો છે. તમે તાર ચિંતા છોડો મારો આમ તો મુસ્તાદ છું જબર મારી આપણે બેટા. જો 75 માં 85 માં આલી છે ને એને હા ભલે 10,000 રૂપિયા પોલીસ વાળાને આલવા પડશે હમ પણ મારી ને પણ આજ તો એને સબક શીખવાડો ને શીખવાડો ને શીખવાડો એને ખબર પડે ને કે એને આજ માથા ભારે માણસો મળ્યા જ છે. કારણ કે જિંદગીથી લોહી પીવે છે બધે ને એવું આમ રોજ કરે હાર્યો. એના પૈસા છે આપણે જો કોઈ મફત લેવાના હા, છે તમારે જો મફત લેવાના છે. ઉછીના લેવાના હોય તો શું હાલે હાર્યો. એટલે એને આજ સબક શીખવાડી ગયા આજ. હા લીલાજી આ કેવો ઊંઝો છે જોવો જ ખરી. જો ક્યાં ઊંઘ્યા છે આરામ. પરખા એ પરખા હું આવી લે વળી ઓહ દેશમાં આવો રા. તો કેમ અલ્યા તમે અમારા તને ઘેર મારે ભૂલા રોમ પડી ગયા? રમેલા કરો રે તને તો તું માણસી ટાઈપનો બેહો છે. બેહો 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 અલ્યા બેહો. શું બેહા તારા પગની હોળીઓ જ નહીં મટતી. અલા પણ બેસીને વાત કરો કે મારે કતું બેહવું નહીં. અલા શું છે આ બધું લીલાજી? પૂછો તમે લીલાજી. લઈને આવ્યો છું યાર. તમે નતા કહેતા પૈસા નથી આલવા થાય કઈ અલ્યા તું આવી રીત ગામમાં કેટલાના રોલ કરે. એટલે આ તો કોઈ પાછળ આલવા આવ્યા છે કોઈ ધમકી આલી અલ્યા નથી ધમકી તો આલું જ ને તું આવું ને આવું જિંદગીથી કરે છે. આ કેવા કેવું રહી? જસુભા જસુભા વળી ડોન જેવા તેવા નહીં. સેવા ડોન છે અરે તમારા અમારા ડોન તો અમે પોતે ડોન જ છે. હું એ ડોન જ અલ્યા છું પાછો. ડોનમાં તો આવી રીત કેટલાના તો રોલ કર્યા છે. શેના રૂલ કર્યા વળી એમ? આ ઓલા ભેરના પૈસા 85,000 રૂપિયા તે નહીં આલ્યા. અલા પણ આલવાના છે 5 દાડા વાયદો જ કર્યો છે. અલ્યા તને શરમ આવી જોવે. જીગઈ મને હોમાં ધચા તા એમ કહેતા હતા કે હું પૈસા ભરવા આવ્યો તો. ચિયા જગ્યાએ જીગઈ વળી? વળી તમે બે લાઈ રહ્યા. એવા જગ્યાએ તો ઘણાય હોય. કેમ ઘણા હોય હું અમને ફોન કરીને એને બોલાવું છું. ના ના અલા આલવા છે લીલાજી. તમે જોઈ કેટલું પરખા, રહ્યા છો? આજ તારે રીતે બોલવાનું છે. જોઈ નું પૈસા ના પટ્યા તો આજ તારે પર મારશે પાછી. હું જીગઈને ફોન કરું છું. તમારાથી થાય કરી લો છો ને હારું તમે બેટા, તાર. તને જીગઈને હું ફોન કરું છું. પછી તને બેઠે બેઠે આજ તને બતાવું છે. આજ ફોન કરો. હું ફોન કેટલા? કરું છું જીગઈને. પાડેલા આ શી હોય ને જશું પાડેલા પાડે? તારે નહીં લાયા લ્યા. પાડે જ લાયા એવું જ લાગે મને. હલો જીગઈ, જો હતા તમે? આ પરખો શું કહે છે ખબર છે? આ લીલો જે પૈસા માગતા ભેના 85,000 રૂપિયા અને તમે ભર્યા છે ને 85. તમે નતા કહેતા મન હોય તો આ મન તો નહીં પરખો કે નહીં આલ્યા મન. તમે આવો તરત પરખાની હેડો. એ ભાડું હું અલવરાવી તમે ત્યારે આવો. તમે સ્પેશિયલ ગાડી લઈને આવો હો. એ સારું પરખા હીરા આવી રહ્યા છો.
કશો વાંધો નહીં, આબા જોઈએ ને વળી. તમને ખબર પડે ને કેટલાના રોલ કરો તમે ગામમાં મારા હવે વસ્તીના પૈસા જ ખાવા પડે છે. અલા પણ નથી કે આદા પૈસા બાબા શું લોહી પીવો છો તમે? જિંદગી ના પૂરી થાય તારી. તને શરમ આપી દો થોડી. શિયાની મન તો શેની શરમ તારી આવે? પાઘડીની તો શરમ રાખ તું. શરમ તો રાશી છે ને લીલાજીની 85 ને આલાય એને 55,000 ની ભે 85,000 માં વેચાઈ છે. અલ્યા પણ જીગઈ તો મને તરત કહી જા કે પૈસા કે હું આલીને ગયો છું ને તરત હમણાં આવી જીગઈ હમણાં ખુલાસો કરશે. અલા એ તો જગ્યાએ બીજા જગ્યાએ હશી. ઈ તો હમણાં જીગઈ આવશે જ નહીં ખબર પડે કે ચિયા જીગઈ છે અરે. આવી તાન થઈ પડે આમાં શું છે વાત? ઈ હમણાં આવતા હશે. હેડો મેં ફોન કર્યો ગાડી લઈને આવશે હમણાં. અલા તમને વિશ્વાસ નતો આવતો કે મારા બે લગી રહે ને તમે કેટલા દાડા ધક્કા ખવારો રાશો? કેટલા દાડાથી વળી 10 દાડાથી 10 દાડાથી તો હમણાં તો કેટલું દોઢું બોલતા હતા તમે કોઈ થાય કઈ નાખો. અલ્યા પરખા તે વાયદો જેટલા દાડન કર્યો તો 5 દાડાનો તો આ દાડા જેટલા છે તને શરમ નહીં આવતી? 10 દાડા આલી શરમ જાય આપી દો થોડી ઘણી. પણ આલી જાય કરતાને પૈસા આવે એટલે આલી જાય ચો ના શકો આપણે હાલવા. અલ્યા ઘર ધણી તો બાપડો કે મેં આલ્યા છે તું આવું ને આવું કરે તને પાણી બોણી પીવું છે? ગત્તું તારું પાણી પીવું નહીં જીગઈ આવે અરે એટલે તારું પાણી પીવાય એટલે ઈડે રહે. અલા પીવો પીવો ના, ના. જુઠ્ઠા માણસનું પાણી પીતા જ નહીં. આ તો પાણી ના પૈસા ગણે તાલા એક લોટાના 10,000 કાપી લે. અલા ના ગણું પાણી પાવ વાર ફક ટાટા નથી પડો પીવું, નથી ટાઢું પીવું. નહીં અલા પડે ટાટા પડો પાણી પી ટાટા પરખા પડો પી જસીબા ટાટા પી તમારે કદી પીવું નહીં. પૈસા એટલે આયેલા પાણી છે. ના પીતા હો. પૈસા પાણી આયેલા નહીં પીવું છે. ને તમે થરી જાઓ પાછા. પાણી ના પીતા ભલે ટોળી જેવું પણ પાણી નહીં પીવું. તો પાણી ના પાવું પણ શું કરું મારી મજબૂરી છે પૈસા લેવા આવીને બેઠા છે. અને આ લીલાજી પાજેર લંગડા ને ગતું વિશ્વાને સેટવો મારો જસીપાલ લઈને આવ્યા. જસીપાલ કી ડોન હું શેના પણ ડોન એના ડોસી ના કે ઘરના ડોન શીખ્યો બે. આ તો હવે કોઈ પાણી પાય ને એવા ટાટા પાડવા છે અને પછી હેડાડી જવા. લીલાજી પાણી પીઓ. લીલાજી પાણી ના લો પીતા હો. જસીપા પીઓ, ના, નથી પીઓ. પીવું અલા અમારે પીવો પાણી. પાણી. પાણી અમે એમને પીશે જ નહીં પાણી નથી. પાછી પીવા તમે સૌ શાંતિ પીજો. રાખો હતી. શેની શાંતિ ખુલાસો વળી? કરવો છે મારે આજ. અલા પણ તમારી જગ્યાએ કેટલે રહ્યા છે કે? અલા તમે 5 દાડા માલ જાય પૈસા શું કેમ લોહી પીવો છો? અલા 5 દાડા કરતા કરતા તઈ 15 દાડા કાઢ્યા. અલા હાલી જાય જસીપા ના, ચમ તમે શાંતિ વિશ્વાસ નથી જાઓ આવતો અમારે મારા જીગઈ ઉપર? આવતા જશે હવે. તમારા લગીને વિશ્વાસ તમારો હવે કરવાનો. એવો વિશ્વાસ ગોળો ના આ જીગઈ. અલ્યા, અરે હા, જીગઈ આવો, 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 જસીપા. આવો. આ પૈસા તમે તમે નતા પૈસા ભરવા કેમ આવ્યા? પૈસા બેના ભરતા ના હે. ચમ આયલા જ ખરી, હમણાં દારૂ આવ્યો તો. આ તો બે, તમે બે ક્યાં ગયા? ચમ તમ જીગુબા તમે પાછા આયા ઘેર હેડ્યા હતા કે મોડું થાય છે? ફોન કર્યો દશી પાલ તરત. તમે જસીબાને નતા તમારે શું ઓળખીણ છે તમે વળી? હારી પીને ઓળખો છો. કેવી રીતે ઓળખો છો એટલે? પૂછો આપણે. અમારો જૂનો સંબંધ છે બે હા. એનો. અલ્યા પણ ઊંધું ના બાપતા હો. ચમ એમ ચમ ઊંધું ના બાપતા એકલી. જે હેડે હેડવા દેજો બરાબર. એટલે જીગુબા શું ગપસપ થયો હાર્યા? આ કે કોઈ ઊંધું ના બાપતા. એમ ના ચાલે ને જીગુબા તમે પૈસા આલ્યા છે ને આલા જ છે ને પૈસા. હાલ તો હમણાં હાલવા આવ્યો તો તમારે મોય તમને નતો ભેગો છે હું. તો પૈસા આલવરાવો તમે હેડો હવે આજ. મારી બહેના પૈસા નથી હાલતા મારા છે કે મને આલ્યા જ નહીં જીગુભાઈ. પૈસા હાલો પર જ ચમ આવું જૂઠું બોલો તમે. ચિયા પૈસા તમને હાલવા આવ્યો તો હીરે. અમને તો ખબર નહીં તમે ચિયા પૈસા આલીને એટલે જ્યાં. પરખા હા જશુબા. તે શું ધાર્યું છે આ? અલ્યા પણ કોઈ તાર્યું નથી મેં. પૈસા તારે આલવાથી શું કરવું? પૈસા હાલવાના અલા, તને છે કેરો તો નથી માનતો અરે પણ પણ પૈસા હાલવાના તું 5 ગાડી. દાડા ચેડ હાલવાના દેવું હતું ઈ જશુબા ભરાઈ ગયું છે. અલ્યા તારી અલ્યા પાજેલે પરખા, તમે પૈસા ને પકડને જીગઈ તમે. અલા હવે પણ સંગ ના કરતા તમે. મહેમાન થઈ છે આમ કરો તમે બધા લ્યા. પૈસા કાઢ તું. પૈસા મળી જાય તમને બીજું પૈસા શું? માં તરત મારે પૈસા જોઈએ. પૈસા પૈસા કાઢ. અલ્યા મળી જાય બેહો વાત કરું પૈસા ના, પૈસા પૈસા લેતા તું ઘરમાં પૈસા કાઢ. પણ બેહો વાત તો કરું બેહા તો જો પૈસા કાઢ, લ્યા. પૈસા અલ્યા બેહા જો પૈસા કાઢ. અલ્યા બેહા જો ના, ઘડીક તો. પૈસા કાઢ તું પણ વાત પૈસા. તો હંભળો બધી હખરી પૈસા કાઢ લે તું. વાત તો હંભળો તું તમે. ઘરમાંથી પૈસા લાય જ નહીં. વાત પૈસા પૈસા પણ. આ ગામમાં બધાના રોલ કરી છે ને તોય પાછા કેટલા પાવર કરે છે જીગઈ. ઓય પૈસા વળી હાલતા નહીં. હું શું કહેતો હતો? વળી કે પૈસા કે નહીં જીગઈ એ મને આલ્યા. એટલે એની તમારી પેલા હાલવા આવ્યો તો આજ હું. ના કર્યું પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી સાચી વાત. આવી રીતે તું બોલે ચેટલા ની બનાવવાની એમ તો મને તો આવી ખબર જ નથી પણ હોની. જીગઈ આવવાનો સંગ મત કરો તમે તમારી કેડીસ ઘટશે. મને તો આવી ખબર નહીં હું સંગે ના કરવાનો તો આવવાનો તો. પછી આ પેલા ગણપતજી બાપડા માગતા હતા ભે અને લીલોજી ના મોન્યા. એમ આ તમને બારી બાર તમને તો નતા ઓળખતા. કોણ લીલોજી તમને ચો ઓળખતા ને તમે ડાયરેક્ટ ભે હલવરાવો. આલા પર કે મને થોડા મહિના ભેગા છે તા ઈર્યા. હવે આવી ભૂલ ના કરતા પાછા હો વચ્ચે દલાલી ના રાખતા પાછા. આ ભૂને કઈ પણ કઈ વાયની ના મોટી ભૂલ છે. હમ. પૈસા ભરવા આવ્યા હતા ને તમારે પરખાઈ નતા હાલવાના. મારે 2 જણા તમારે માર ને આવવાનું હતું. અને ઈ દાડે મને ભેગા છે મને શી ખબર થાય પૈસા ભરવા આવ્યા ને હું લીલાજી ની એ તમને ના લઈ જોત. મને તો ખબર તમારે આવો છે તો અમને તમારે કેવું પડે કે તમે લીલાજી ભે હું લાવ્યો છું એમ તમે મને સુખત ના કરી. એમ તો તમારે કેવું પડે કે આ ચો રહ્યો લે હજી. એટલે જો માં હંતાઈ ગયો છો. અલા લો લીલાજી તમારા પૈસા લાવો. હું લીલાજી નતો કહેતો કે પૈસા કઢાવવાની ઘરમાં હિંમત છે પૈસા નતા મારી. લાયો છો હતી દાડ. પૈસા તો એમાં એવું હતું લીલાજી હા મારે થોડુંક દેવું થઈ ગયું હતું 2 લાખ રૂપિયા દેવું આજે એટલે વિચાર્યું કીધું બારે બાર પૈસા ભરી નાખું રા. એટલે કોકના પૈસા ભરી ગયા ને એમ.
એટલે પણ શું કરું, માગનારા લોહી પી જાય છે વસ્તી. તો માગનારા તો ધંધો કરો ને હાલો. આ તું ધંધા દેવા કરે છે પણ લોહી જ પીવે ને તારું. ધંધા ભાગે આવે છે. હવે તું એમ કર ઢોકળી પાણી લઈ મરી જા, તને શરમ આવતી નહીં કરતું? હા રોલ કરવા મારા છે જો કોકના પૈસા બારે ભરવા છે હોય ને. જી ગઈ. હા હવે સંગ ના કરતા આજ પછી આવવાનો હો. કજી સંગ ના કરું ને હવે શું તો. કીધું? જરૂર પડે તમે તો અડધી રાતનો ફોન કરજો મને. તમે તમે આવી જા હો. તમે શું કહેવા તો લીલાજી હેડો અમે ના બેહવરા આપણે હવે. લાવો ચા બનાવો. એટલે અમે તારી ચા પીતા હશે હવે, તારું પાણી ના પીધું ને અમે. હા, તો તો હાસવીને. હવે જિંદગીમાં રોલ ના કરતો પાછો. હું શું કરે હા તો જીગે આવજો તો હેડો, અમારી આવતા ચા પાણી કરીને મારે જાજો. મોડું તો કોમ મૂકીને આવ્યો તો સારું જોતા ને આવજો હો. એ હારું હો. મારું આ લીલાજીની ભે તો મને ખૂબ ભારે પડી. પેલા જીગી ફૂલ રહી એટલું રાખ્યું, 5 દાડાના વાતે ભે લાવી તો મારી આબરૂ કાઢી. એને ઓછો આબાન તું મારા ઘરે લઈને ચોથી શીખે હેડ્યા ના જશુભા માથા ભારે મારો માણસ છે હો ભાઈ, ખતરનાક છે દેખાય ને એ પ્રમાણે માણસ ડેન્જર છે. એનું ડ્રેરિંગ જોઈ ને તો એવું લાગતું હતું કે મારો હારો પૈસા ગમે એવા જોડે મેલાવો, હારી હારી હસ્તી જોડે પૈસા મેલાવો. પણ એ આજ પછી આવી કદી કાસલા કરવા નથી. એ ભાગે વાય જ આવું છે ને બેઠે ખાવું છે ને કોમ કરવું છે ખેતરમાં. પણ કદી કોઈની બેહો કે બેહો કોઈની હલાબી